તો ઉનાળાની સિઝનમાં આપણે મસાલા તો લઈ લેતા હોઈએ છીએ, પણ મસાલા આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવા અને બિલકુલ કાળા ન પડે અને જીવાત પણ ન પડે એ રીતે આપણે સ્ટોર કરીશું. તો મરચું પાવડર છે તે આખા વર્ષ માટે આપણે સ્ટોર કરતા હોઈએ છીએ, પણ અમુક વાર કાળું પડી જતું હોય છે અને જીવાત પણ પડી જતી હોય છે. તો આજે આપણે મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર આખા વર્ષ માટે સ્વાદમાં પણ એવો ને એવો જ રહે અને કલર પણ નહીં બદલાય એ રીતે આજે આપણે સ્ટોર કરીશું. તો તેના માટે 2 કિલો રેશમ પટ્ટા મરચું પાવડર લીધો છે, સાથે 250 ગ્રામ કાશ્મીરી મરચું પાવડર લીધો છે. તો હવે સૌથી પહેલા આપણે લાલ મરચું પાવડર સ્ટોર કરીશું. તો તેના માટે એક મોટું બાઉલ લઈ તેમાં 2 કિલો જેટલું રેશમ પટ્ટા મરચું એડ કરીશું અને સાથે વજનમાં જુઓ તો 250 ગ્રામ જેટલું કાશ્મીરી મરચું પાવડર એડ કરીશું. તો કાશ્મીરી મરચું પાવડર અત્યારે હું ઓછો એડ કરું છું, પણ જો તમારે વધારે તીખું ન ખાવું હોય તો તમે અડધું રેશમ પટ્ટા મરચું અને અડધું કાશ્મીરી મરચું પણ એમ પણ એડ કરી શકો છો. આમ જુઓ તો રેશમ પટ્ટા મરચા છે તે બીજા મરચા કરતાં ઓછા તીખા હોય છે, એટલે મેં કાશ્મીરી મરચું ઓછું એડ કર્યું છે. પણ તમારે તીખું ઓછું વધુ જોઈએ એ પ્રમાણે તમે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી શકો છો, અને જો તમે સ્કીપ કરવું હોય તો પણ કરી શકો. અને જો તમે રેડીમેડ મરચું પાવડર લાવ્યા હોય અને તમારે ચેક કરવું હોય તો આ રીતે ગ્લાસમાં 1 સ્પૂન જેવું મરચું પાવડર એડ કરવાનું અને તેમાં પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી આપણે તેને 10 મિનિટ માટે રહેવા દઈશું. તો આ મરચું પાવડર અસલી છે કે નકલી એ પ્રોસેસ હું તમને આગળ બતાવીશ. તો ગ્લાસમાં મરચું પાવડરને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બધા મસાલા છે તે સ્ટોર કરી લઈએ. તો હવે લાલ મરચું પાવડરમાં 3 સ્પૂન જેવું સિંધુ મીઠું એડ કરીશું. અને આમાં તમારે જો બીજું કોઈ મીઠું એડ કરવું હોય તો પણ તમે કરી શકો, પણ જો તમે વ્રત કે ઉપવાસમાં લાલ મરચું વાપરતા હો તો આ રીતે આપણે સિંધુ મીઠું એડ કરીશું. અને હવે તેમાં 100 ગ્રામ જેટલું તેલ એડ કરીશું. તો 2.25 કિલો મરચા સામે આપણે 100 ગ્રામ જેટલું તેલ એડ કરીશું અને તેલ અને મીઠાને મરચા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. તો તેલનો એક પણ લમ્સ ન રહી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે. તો આપણે હાથેથી મિક્સ કરીશું તો સારી રીતે મિક્સ થઈ જશે અને મરચાના કણકણમાં તેલ અને મીઠું આવી જશે એ રીતે આપણે મિક્સ કરવાનું છે. તો જો મરચું પાવડરમાં મીઠું અને તેલ બરાબર હશે તો લાલ મરચું પાવડર છે તમારા આખા વર્ષ માટે કાળું પણ નહીં પડે અને સ્વાદમાં પણ એવું ને એવું જ રહેશે. તો તેલને પણ આપણે મરચું પાવડર સાથે સારી રીતે મિક્સ કરી દીધો છે. તો આ રીતે તમારે મોટું જ વાસણ લેવાનું છે, એટલે તેલ છે એ મરચા સાથે સારી રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે તમે જુઓ તો મરચું પાવડર પણ સ્ટોર કરવા માટે તૈયાર છે. તો હવે આ મરચા પાવડરને આપણે એરટાઇટ કાચની બોટલમાં ભરીશું. તો અહીંયા મેં કાચની બોટલને સારા પાણી વોશ કરી 1 દિવસ માટે તડકામાં રાખી હતી, એટલે તે કીટાણુ મુક્ત થઈ જાય. અને હવે લાલ મરચું પાવડર આખા વર્ષ માટે સારું રહે તેના માટે આપણે નીચે પહેલા 2 સ્પૂન જેવું મીઠું એડ કરવાનું છે અને મીઠું એડ કરી આ રીતે બાટલીના તળિયે નીચે ફેલાવી દેવાનું છે. તો મીઠું પણ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને લાલ મરચું પાવડર અંત સુધી ખૂટે નહીં ત્યાં સુધી મરચું પાવડર છે તમારું સારું જ રહેશે. અને હવે તેના ઉપર આપણે મરચું પાવડર એડ કરીશું. તો આ રીતે 2 થી 3 કળશી એડ કરી આ રીતે દબાવતા જવાનું છે અને એકદમ આ રીતે પ્રેસ કરીને જ મરચું પાવડર આપણે ભરીશું, એટલે તમારું આખા વર્ષ માટે એવું ને એવું જ મરચું પાવડર રહેશે અને કલર પણ સારો જ રહેશે અને બિલકુલ જીવાત પણ નહીં પડે. તો આ રીતે તમારે 2 થી 3 કળશી જેવું મરચું પાવડર એડ કરતા જવાનું અને પ્રેસ કરીને દબાવતા જવાનું છે, એટલે મરચું પાવડર છે તે વધારે સમાશે અને સારું પણ રહેશે. તો આ રીતે આપણે થોડો થોડો મરચું પાવડર એડ કરતા જઈશું અને આ રીતે પ્રેસ કરીને દબાવતા જવાનો છે અને બિલકુલ એર ન રહે અને આ રીતે મરચું પાવડર એડ કરતા જવાનું અને તમારી આખી બોટલ છે આ રીતે ભરતા જવાની છે. તો આ રીતે આપણે મરચું પાવડર છે તે સમય તેટલું એડ કરીશું અને બીજું પાવડર વધે તે આપણે બીજી બોટલમાં એડ કરીશું. તો હવે આ રીતે પ્રેસ કરીને આપણે આખી બોટલ છે મરચું પાવડરની ભરી દીધી છે અને હવે 10 થી 12 મેં લવિંગ લીધા છે તેની આપણે 2 થી 3 પોટલી બનાવી લઈશું. તો હવે આ રીતે મેં કોટનના કાપડમાં નાની નાની 3 પોટલી બનાવી લીધી છે જે આપણે તેના ઉપર મૂકીશું. અને જો તમારી પાસે મીઠાના ટુકડા હોય તો પણ તે પણ તમે 2 થી 3 મૂકી શકો અને હિંગના ટુકડા પણ તમે મૂકી શકો. અને જો તે પણ ના હોય તો તમે આ રીતે લવિંગની પોટલી પણ બનાવીને મૂકી શકો. અને સાથે આપણે ધાણા જીરું કઈ રીતે સ્ટોર કરવું તે પણ જોઈ લઈએ. તો વજનમાં જુઓ તો 500 ગ્રામ જેટલી સૂકી ધાણી લીધી છે. તમે ધાણા પણ લઈ શકો, પણ જો આપણે આ રીતે ધાણી લઈશું તો ધાણા જીરાનો સ્વાદ છે ખૂબ જ સારો આવે છે. તો હવે 500 ધાણીની સામે મેં 250 ગ્રામ જેટલું જીરું લીધું છે. તો જો તમે જેટલા ધાણા લો તેના કરતાં અડધું જીરું એડ કરવાનું. તો આ ધાણા અને જીરાને મેં ગેસની ફ્લેમ સ્લો પર રાખી 5 મિનિટ જેવા શેકી લીધા હતા. તો જો ધાણા જીરામાં થોડો પણ મોઈશ્ચરનો ભાગ હોય તે દૂર થઈ જાય અને જો તમારે તડકામાં રાખવા હોય તો થોડી વાર માટે તડકામાં પણ રાખી શકો છો. પણ જો આપણે ધાણીને તડકામાં રાખીશું તો તેનો કલર છે તે બદલાઈ જશે, એટલે આ રીતે મેં શેકી લીધા છે અને હવે સાવ ઠંડા થઈ જાય પછી આપણે તેને બ્લેન્ડ કરીશું. અને જો તમારે ઘરે ના બ્લેન્ડ કરવા હોય અને બહાર દળાવવું હોય તો તમે બહાર પણ દળાવી શકો. અને હવે આ ધાણા જીરા પાવડરની મેં સારી રીતે સાળી પણ લીધું છે, કેમ કે એમાં જીરું કે ધાણાનો ટુકડો રહી જશે તો ધાણા જીરું પાવડર છે તે લાંબા સમય સુધી સારું નહીં રહે, એટલે તમારે સાળીને જ લેવાનો છે.
તો કાચની એરટાઇટ બોટલને મેં સારા પાણી વોશ કરી 1 દિવસ માટે તડકામાં રાખી હતી. અને હવે તેમાં આપણે ધાણા જીરું પાવડર થોડું થોડું એડ કરતા જઈશું અને આ રીતે કળશીથી પ્રેસ કરીને દબાવતા જવાનું છે. તો જેમ આપણે મરચું પાવડર આ રીતે પ્રેસ કરીને ભર્યો એ જ રીતે આપણે ધાણા જીરું પાવડર પણ 2-3 કળશી એડ કરતા જઈશું અને આ રીતે પ્રેસ કરીને બિલકુલ બોટલમાં એર ન રહે અને આ રીતે આપણે પ્રેસ કરીને ભરતા જવાનું છે. તો ધાણા જીરું પાવડર પણ તૈયાર છે, તમે જોઈ શકો છો. તો આ ધાણા જીરા પાવડરમાં આપણે બીજી કોઈ પ્રોસેસ કરવાની નથી. તો ધાણા જીરું છે સારું સાળેલું હશે અને આ રીતે આપણે તેને પ્રેસ કરીને ભરીશું તો ધાણા જીરું પાવડર છે તમારે 1 વર્ષ માટે કશું નહીં થાય અને એવો ને એવો કલર અને સ્વાદમાં પણ એવું ને એવું જ રહેશે. તો હવે આપણે લાલ મરચું પણ તૈયાર કરી લીધું છે, સાથે આપણે ધાણા જીરું પાવડર પણ તૈયાર કરી લીધું છે. તો હવે આપણે હળદર પાવડર પણ સ્ટોર કરી લઈએ. તો વજનમાં જુઓ તો 500 ગ્રામ જેટલો હળદર પાવડર છે તેને પણ મેં સાળીને જ લીધો છે. તો જે ઓર્ગેનિક હળદર શેલમ આવે તે મેં લીધી છે અને તેને પણ કાચની બોટલમાં આપણે ભરી દઈશું. તો કાચની બોટલને મેં સારા પાણી વોશ કરી 1 દિવસ માટે તડકામાં રાખી હતી એટલે તે કીટાણુ મુક્ત થઈ જાય અને આપણે હળદર ભરીશું તો પણ તે લાંબા સમય સુધી સારી રહેશે. તો હવે તેમાં 2 થી 3 કળશી આ રીતે પાવડર એડ કરતા જવાનું અને આ રીતે પ્રેસ કરતા જવાનું એટલે હળદર છે તમારી લાંબા સમય સુધી સારી રહેશે. તો આ રીતે થોડી થોડી હળદર એડ કરતા જવાનું અને બિલકુલ એર ન રહે એ રીતે પ્રેસ કરીને હળદર ભરી દેવાની. તો હળદર તમે કોઈ પણ વેરાયટીની લો પણ હળદરને સરણીથી સાળી લેવાની અને આ રીતે પ્રેસ કરીને ભરવાની બોટલમાં એટલે હળદર છે લાંબા સમય સુધી સારી રહેશે. અને આમાં પણ આપણે બીજી કોઈ પ્રોસેસ કરવાની નથી. આ રીતે હળદરને સાળીને અને બરણીમાં પ્રેસ કરીને ભરશો એટલે હળદર છે તમારે આખા વર્ષ માટે સારી રહેશે. તો હવે હળદર પણ સ્ટોર થઈ ગઈ છે, સાથે ધાણા જીરું અને લાલ મરચું પણ સ્ટોર થઈ ગયું છે. અને હવે આપણે જે ગ્લાસમાં પાણી અને લાલ મરચું મિક્સ કરીને એડ કર્યું હતું તે પણ આપણે જોઈ લઈએ. તો જો લાલ મરચું પાવડર નકલી હોય તો લાલ કલર ઉપર થઈ જાય, પણ તમે જોઈ શકો છો ઓરેન્જ કલર જેવો આવ્યો છે. અને જો મરચા પાવડરમાં લાકડાનો સોલ મિક્સ કરેલો હોય તો તે પાણીની ઉપર આવી જાય, પણ તમે જોઈ શકો છો મરચું પાવડર છે એકદમ નીચે બેસી ગયું છે. એટલે મરચું પાવડર છે તે ઓરિજિનલ છે અને જો પાણીની ઉપર આવી જાય અને કલર પણ લાલ થઈ જાય તો મરચું પાવડર છે તે નકલી હોય છે. તો તમે આ રીતે ચેક કરી શકો કે મરચું પાવડર અસલી છે કે નકલી.